ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો મળે અને ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ધારી ગૌસેવકો તેમજ નગરજનો દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો મળે અને ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગૌરક્ષા અભિયાન હેઠળ ધારી ગામના પ્રતિષ્ઠિત નાગરિકો, સાધુ સંતો તેમજ ગૌસેવકોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ધારી મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનમાં મુખ્ય માંગણી ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવાની તેમજ ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો મળે તે સિવાય ગાયો ઉપર થતા હુમલા રોકવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ તેવી વિવિધ બાબતોને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્ર પાઠવવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। गौ सम्मान आह्वान अभियान धारी तहसील के अंतर्गत आज सारे समय गौभक्तों ने गौशाला में और सारे सामाजिक कार्यकर्ता जितने भी हैं सारे लोगों ने सहयोग के साथ में गौ सम्मान आह्वान अभियान धारी तहसील के तहसीलदार साहब को ज्ञापन दिया। इन लोगों को निवेदन करते हुए उन्होंने सहर्ष स्वीकार किया इसको और कहा है कि आप लोगों की आवाज़ को हम लोग ऊपर तक पहुंचाएंगे। इस हस्ताक्षर अभियान को लेकर के हम लोगों ने जो यहाँ पे ज्ञापन दिया हुआ है मजिस्ट्रेट साहब को, उन्होंने सहर्ष ही स्वीकार करके और हमें कल अनुमति पत्र दिया था। और गौ माता ने राष्ट्रीय सम्मान મળે, રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવે અને ગૌ માતાની રક્ષા થાય એ માટેનું રાષ્ટ્રવ્યાપી અભિયાન જે ચાલી રહ્યું છે એના અનુસંધાને આજે અમે ધારીના નગરજનો આદરણીય મહાનુભાવોની સાથે આપણે આવેદનપત્ર સાહેબને દેવા આવ્યા છીએ। આ આવેદનપત્ર સ્વીકારીને અમારી જે આખા ધારી તાલુકાની જે લાગણી છે, અમારા બધાની લાગણી છે અને માગણી છે એ ઉપર સુધી બધે પહોંચે એવી આપ સાહેબને અમારી વિનંતી। नहीं, आपका बड़ा सहयोग रहा कल हम लोग